વાંધો નહીં આવે. વાંધો એ જે સલમાન ખાન શાહરુખ ખાન વાળું આદરું છે ને ત્યાં પ્રોબ્લેમ થાય. એની પેઢીઓ તો અમુક નથી એમ હાયલા જાય ને કેતા હાય હનુ નહીં હનુમાન બાપા કે આટલું બધું ટૂંકું ન હોય. આ હનુમાન દાદો છે મોઢું ફેરવી નાખીએ 71 પેઢી સુધી ના ભૂલી ગયા હું તમે. અમુક નથી હવે જો અમુક કપાળે ચાંદલો કરવાનો ટાઈમ નથી, અમુક ને મંદિરે જવાનો ટાઈમ નથી. પાછા શું કે ખબર આપણે કોઈનું ખરાબ ન કરી તો આપણું ન થાય. વાહ શાસ્ત્ર થી મોટા થઈ ગયા બધા. અમુક કપાળે સાંડલો કરે ને મિત્ર મંડળમાં એ વાત હતી કોક દી કપાળે સાંડલો કરી નીકળે શું કે લે ભક્તિ સમોરા કાઢી કે લાગે. ગામમાં સાંડલો કરી નીકળે છે લે ભગતરામ દીકરો થઈ ગયો લાગે. પણ તું શું કઈ નુગરાનો છો? તું કઈ તો કઈ વાંધો છે? તારી પેટીયું તને પોતે સાંડલો કરશે તે કે લે એ સાંડલા નો કરતા એ શું વળી. મને કઈ અમે આ ગામના જમાયું થયા બધા જાય એટલે સ્વર્ગ જ છે. અને અહીંથી મોકલો ની આવ્યા તા કથા સાંભળવા ડીસું ધોવા બે હાલ દીધા છે કે યોની પટેલ માણા ઘટે પણ તમારો વહીવટું કોઈમાં અમે શું કરીએ પણ ગજબ એમ અમુક ખરેખર તમે જો આનંદ આવે. જે વસ્તુ મને તમને પ્રકૃતિએ જેટલી શીખવાડી ને એટલી જ સામે આપણી બાએ આપણને શીખવાડી. કાંખમાં નાખીને બિચારી બા એ રામજી મંદિરે લઈ જાય. એક કાંખમાં હોય ને એક આંગળી હોય ને એક બે મોર જગ્યા રોકવા વી ગયો ને એક આલોટતું હોય એક વળે ત્રાહું ખેંચતો હોય મધના ગોળા ખાવા મધના ગોળા ખાવા. બા કે હાલ હું તને હાકરી આપીને રામજી મંદિરે જઈને બધા આમ તમને કોઈ સરસ મજાના લાઈનમાં બેઠા હોય બા એમ આપણને કે શીખવાડ્યું. આ બાએ હું શીખવાડ્યું એની વાત ખાલી કરી. બોલ બેટા રાધે 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 અમે આવડા રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું. જય સ્વામિનારાયણ કરતા બાએ શીખવાડ્યું. જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું. નગારો વગાડતા બાપે શીખવાડ્યું. ધબિંગ ધબિંગ હવા ગાવો દીકરો એ તો સ્વભાવ પ્રમાણે શીખવાડે બધું. નમસ્કાર કરતા બે હાથ જોડે નમસ્કાર કરતા આવી રીતે શીખવાડ્યું. દંડવત પ્રણામ કરતા આપણને શીખવાડ્યું. અરે ન્યા સુધીની વાત ચરણામૃત લેતા માએ શીખવાડ્યું. જમણો હાથ આગળ ધરો ડાબો હાથ નીચે તુલસી પત્ર ને ગળ્યું દૂધ આવે આંખે અડાડો બેટા. શ્રવણામત લેતા બાએ શીખવાડ્યું. પણ આ અમુક શ્રવણામત કોને શીખવાડે ને એને ગોતો હતા ને ક્યાંથી આમાં આવ્યા હતા. બે હાથ જોડી નમસ્કાર આવી રીતે શીખવાડ્યા હતા બાએ. ધીમે ધીમે ભૂલતા જાય. મંદિરે જવાનો ટાઈમ નહીં. જે અમુક પાસે એટલે ઇમરજન્સી હોય ને ટુ વ્હીલ લઈને આલ્યા જતા હનુમાનજી મહારાજ ની ડેરી ટેટ શેટેથી ન ટેટ નાની ગાડી હોય ટેટ મોટી ગાડી હનુમાનજી મહારાજ વિચાર કરે મારો દીકરો મારી હાજરી ભરવા આવ્યો છે મને પગે લાગવા આવ્યો. ક્યાંય આ શાસ્ત્રોમાં લખ્યું છે ટીટ કરી નમસ્કાર કરવાના? કોઈ શાસ્ત્રોમાં લખ્યું તો કોનું ભાળીને આપણે આ બધું આ ચાલુ કરી દીધું? ઉપાધિ ન્યા છે કે 30 વર્ષમાં બે હાથ જોડી નમસ્કાર કરતા બાએ શીખવાડ્યું. જાહો દલાલીમાં પૈસાથી 2000 ની નોટની સફરમાં ટીટના નમસ્કાર આવી ગયા. ઉપાધિ એક જ વસ્તુની છે. અત્યારની પેઢીઓનું હું તમે અંગ્રેજીમાં મોટી કરી છે. મને વાંધો નથી અંગ્રેજી અરે પર્સનલ કોઈ પ્રોબ્લેમ અમારા બાપ દાદા રહ્યા કઈ વેર જ નહોતું અંગ્રેજી અરે. પણ પર્સનલી એટલું દિલથી કહું સમજણો વર્ગ છો એટલે અંગ્રેજી ભાષા ગુજરાતી ભાષામાં તફાવત ખાલી એટલો. અંગ્રેજી ભાષાના બે શબ્દો લઈ લો. એ ફોર એપલ પેલા ખવડાવતા શીખવાડે. ઝેડ ફોર ઝીબ્રા ખવડાવીને જાનવર વૃત્તિ ના કરી દે. ગુજરાતી ભાષાના ખાલી બે અક્ષર લઈ લો. અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલી દે. મારી તમારી આ ગુજરાતી ભાષા છે એટલે આને સાચવવાનું કહે છે. પણ અત્યારની મમ્મીઓ મોડર્ન મમ્મીઓ કે નહીં. રમીલાબેન નો છોકરો એટલું કડકડાટ અંગ્રેજી બોલતો આપણે ઓહો ઉપાધિ એક જ વસ્તુ ને છે. અત્યારે આ બધું મેં નથી કીધું ટૂંકું ટૂંકું કરતા જાય. આ કોલેજો નો અમુક રહ્યા ને જેનું ઘર સંસ્કારી છે જે ભાગવત ના પાઠ થાય શિક્ષાપત્રી ના પાઠ થાય એમાં દાદાનું દાદુ કર્યું ત્યાં સુધીનો વાત. આનું તો દાદા કયો જય હનુમાન દાદા એમ ટૂંકું ટૂંકું જ કરતા જાય. કેટલું ટૂંકું પછી કપડામાં ટૂંકું કર્યું. લ્યો તમને મને હમણાં આ કોવિડ ગયો ને મેં છોકરાને મારથી પૂછાઈ ગયો. અડધાને નિહાળું ખુલી હતી અડધાને નહોતી ખુલી. મારથી કહેતા અહીંયા બે વર્ષ ઘેરે રહ્યો હોય મમ્મી પાસે પપ્પા પાસે ભાઈ અહીંયા તો હાલ તું જાય તારે મેં સીધું તું કરે. પછી મારે કેવું મોટા ભાઈ અહીંયા આવો
મેં કીધું આ તારા ચોથા ધોરણ નિહાળ ખુલી નથી તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? એનો માર બાયો મને કીધું તું પેરો કાઢ નાખો નકર પડ્યો પડ્યો ટૂંકો આ પડ્યો પડ્યો ટૂંકો થવાની સિસ્ટમ આપણા ગામડામાં તો મહાનગરોમાં ક્યાંય નથી. એ તો ટૂંકું લાવે છે. પડ્યો પડ્યો ટૂંકો થવાની સિસ્ટમ ગામડામાં એના રીઝન આપું તમને. લ્યો 30 વર્ષ પેલા ભાઈ પૌણે ભાભી લાવ્યો હોય અને ભાભીના રૂમમાં જઈને એટલે સુગંધ આવે અત્તરની. એમ થાય ઊંડા શ્વાસ લે, આમ કપૂરની સુગંધ આવે, ગુલાબની સુગંધ આવે, મજા આવે. મતલબમાં સુગંધ સારી આવતી. ભાઈના રૂમમાં જાય ને એટલે હવે ઈનો ઈ જ રૂમ છે, ભાઈ ઈનો ઈ જ છે, ભાભી ઈની છે. સુગંધ ફરી ગઈ. અત્યારે આયોડેક્સ ની બામની સુગંધ આવે. મૂળ બળે ચડી ગયા, બીજું કઈ નથી. સમજા? તે એક હાંધો ત્યાં 13 તૂટે. એમાં શું કરે બોલો? આયોડેક્સ નો લગાડે તો ગજબ છે. ઈ ભાભી પાસે જતા ને તો ઈ આપણે એમ પૂછ્યું અમારા આટલું લાવ્યો. એ બિચારી વીઆઈપી ની સુટકેસ હોય, અત્યારે કાઢી ગઈ હોય, એમાંથી તમને કહો એ દાંતીઓ કાઢે, અત્યારની સિંહી આપે, રૂમાલ આપે અને મોજા. એ મોજા હાથમાં આપે ને કાળા કલરના ધોળા કલરના, એમાં ઉપર એમઆરપી લખેલી હોય, એની કિંમત 11 રૂપિયા. 11 રૂપિયાના મોજા. મારા વડીલો આમ ગોઠણ સુધીના મોજા ચડાવે જ રાખવાનું. તમારે મોજું ઢીલું પડે જ નહીં. ગોઠણ સુધીના મોજા જોવો તો ખરા. અને કદાચ 2-3 કામતરા વધી ગયા હોય, કદાચ મોજું ઢીલું પડે તો ભૂંગળું વળીને ઘૂંટીએ રે, નીકળી ન જાય. તો માર્ક કરજો, એ ભૂંગળું વળીને ઘૂંટીએ રે, નીકળી ન જાય. વળી પાછા વધારે 3-4 ગામડા થઈ ગયા હોય તો ઢેલ કાચબો કેમ મોઢું બારું કાઢે, અંગૂઠો બારો નીકળો હોય, પછી બાને કે બા હવે નથી આવે, બાય પાસે એવા તારા કાકાના બાપુજીના બધા ભેળા કરીને એક આખું પોતું બનાવી નાખ્યું. તો 3 વર્ષ પોતું 11 રૂપિયામાં સબકા સાથ સબકા વિકાસ. તેતું નું આવેલું હવે તો મોતું કઈ આમ. અને ઉપાધિ હવે એ છે. હવે તો સગવડતા વાળા ત્યાં હવે તો કોઈને કઈ ખબર નહીં. 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયે સોંટાડવાના જ આવે. ગોઠણ વિધિના મોજા હતા ને પગના તળિયે સોંટાડવાના આવી ગયા. આવનારા 10-15 વર્ષમાં તો શું થાય કે ભાઈ આંગળીઓ પહેરવાનું મોજા આવે. 4-5 જોડી તમારે ભૂંજામ રહી જાય. આમ આમ કામ કરશો ને તો કોઈ કહે કે ભાઈ તારા મોજા પડતા. કેટલું ટૂંકું કરવું? 300 રૂપિયાના મોજા પગના તળિયે સોંટાડવાના આવે ને એમાં જુવાનિયા ઋત્વિકભાઈ રોશન પાંચ શીખા ઘૂંટી થી એક ઊંચું પેન્ટ સીવડાવે. કઈક શું કેવાય ને, એન્કર લેન્સ. એમાં પાછા ઓલા લોફર ના બૂટ પહેરાય. આમ જેટે થી જાવ ને એમ જ લાગે હાંઠિયો જીવડો કાઢી લો. એલા કાંઈક ભળાય એવું પહેરો નહીં. હવે તો સગવડતા વાળા ત્યાં હું વાંધો છે તમને? ગજબ એમ સગવડતા વાળા છે. હવે તો માગો એ મળી રહે યાર. તો ગામડામાં કોક ને પૂછો તો ખબર પડે. 30 વર્ષ પેલા શું હતું? કાંઈ નહોતું. માંદું હોય તે ઘેરે સંતરા આવતા. એ બા બિચારી સાયલું ફોલીને દાદા ને એક શીર દીધે રાખે ને અમારી જેવા 3 વાંદરા જેમ બા એકાદ આપો. હોશિયાર પણ કર્યું હતું. બા પાસે એમ કે કાકા રાહે ને તે લઈ આવશો બેટા, એટલે તાર દાદા ને ખાવા દે. આપણે સમજીએ જતા હતા. વેન ક્યાં કરતા? વેન માં કઈ હતું જ નહીં. ઈ ઓલી સાયલું નીકળી ગયેલી હોય ને એની મજા હતી. એ સાયલું લઈને ખિસ્સામાં નાખીને પછી નિહાળે જાય. નિહાળે જઈને આપણે જેવો હોય ન હોય દોઢ ના ધ્રોબાઈ જેવો જાડું ઘર બચાવું ઈ પાછો એક હા હું આખું ખુલ્લી રાખ. ઓલી ખિસ્સામાં ઓલી સાયલું રે સંતરા ની ઊંધી સાયલ કરીને વી આવી આખું કરી રાખે, પટપટાવી રાખે. મજા હતી એમ. આપણને ખુશી થતું હતું હું કરવું હું ન કરવું. પણ ભૂલી ક્યાં ગયા? અમુક નથી એમ કેતા, તમે સાંભળ્યું હોય કદાચ એવું કેતા છે કે અમારા છોકરા અમારે કયામ નથી. આવું સાંભળ્યું છે, અમારા છોકરા અમારે કયામ નથી. અને અમુક બાપુજી એવાય હોય કે મારો છોકરો કે ગમે ને કહી દે, હો બેઠા હોય તો ગમે ને કહી દે. 35 વર્ષનો થવા દે તને કહી દે તો સીધું છે ને. છોકરું જન્મે ને આખું ઘર તેડા તેડ થતું. દાદો કે મારી જેવી આંખું છે ને, કાકો થાય મારી જેવા નેણ છે ને, ફઈબા કે મારી જેવા વાળ છે, ફલાણા એકબીજા કીધે રાખે મારી જેવા. હવે ઈનો છોકરો 35 વર્ષનો થાય ને 25 વર્ષનો થાય ને કોલેજોમાં થઈને ગામમાંથી ફરિયાદો મળે એકાબીજા મોટા હતા. આ છે કોની જેવો? તમે સોંટા હતા મારી જેવો છે ને મારી જેવો. હવે ક્યાં ફરી જાવ છો રહી સહજ છે ને. આમાં ક્યાં કાંઈ એમાં બીજું છે? આમાં જે છે એ છે. આમ એ તો ગામડાએ આપણને મને તમને ભેટો એવી આપી છે. આપણા સંસ્કાર પ્રેક્ટિકલી આ દાદા શીખવાડતા. મને માફ કરજો, પ્રેક્ટિકલી એટલે હાવ પ્રેક્ટિકલી. કઈ રીતે? 5 ઓસરીના મકાન હોય ને હાથ ભાંડવડા કદાચ ધીમે ધીમે મોટા થતા ને એમાં એકાદું ગોઠણિયા ભેર મોટું થતું હોય ને, આમાં ગોઠણિયા ભેર આમ હાલવા શીખતું હોય ને, એટલે બા બિચારી ઓસરીની કોરે ક્યાંક આમ
ફૂપડામાં તલ ઝાટકતી હોય, મગ ઝાટકતા હોય કે એ પૂતળા કાઢતા હોય એવું કરતા હોય તો ઓલું બિચારોમાં હાલતું હોય ને તો બા એમ કે અહીંયા હાલ છો અહીંયા પડી જવાય, હાલ 3 ફૂટની તો ઓસરી જ હોય, અહીંયા મારી દીકરો હાલ 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 પડી જાય એટલે રસીલા ને લઈ લો, ક્યાં ક્યાં બધા રસીલા અહીંયા મારી દીકરો અહીંયા છે. દાદો અહીંયા ખાટલે બેઠો બેઠો હું કે ખબર ધૂપકો મારે, હાલ 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 મારો દીકરો ધૂપકો મારે, હાલ 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 પણ પાડી જાય ઓ બેન ધૂપકો માર મારો દીકરો, હાલ હાલ પ્રેક્ટિકલી કેમ શીખવાડે એની વાત કરું છું. આ ધૂપકો માર, ધૂપકો મારે ને પડે ને વાગે લોહી નીકળે ને જે બોકરાટો ચડાવે ગાંગરોટો એ રાડે રાડે ને કાળો ડેકારો ચડાવે તે દાદો અહીંયા બેઠો બેઠો હું કે ખબર ઉભો થઈ ગયો કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના તો કીડીયું ને વિષય હોય પણ તમને ન ખબર હોય તો કહી દઉં ને પ્રેક્ટિકલી ઈ મને તમને સંદેશો આપ્યો કે અમારી હાજરીમાં તમે પડો છો, તમે રોવો છો તો અમે આજ સાના રાખવા આવશું, આજ ધૂળ ખેરી દેવું, કાલ સવારે અમે નહીં હોય તમને કોણ ધૂળ ખેરવા આવશે, કોણ સાના રાખવા આવશે, તમારી પગ મેળે તમે ઉભા થઈ જાઓ. આ પ્રેક્ટિકલી શીખવાડી ગયા. એ તો હવેની પેટી 5-25 રળતી થઈ ગઈ એટલે કે અમારા દાદાને નથી ખબર પડતી. નવી ઓવર હોય કે બાને થસોડું નથી ખબર પડતી, સીટું તો એ બાને નથી ખબર પડતી, બાને નથી ખબર પડતી એમ. અમુક નહીં ઓલી વવારું છોકરાના મામા રમતતી 400 મહિના છોકરું હોય એટલે બિચારી ગઢી બા કે વાવ એને તમે એમ હાંસવામાં બટા જો ટાઢોડું થઈ ગયું કે એને ઢાંકો અને બહુ શરદી જેવું લાગે તો તમે એક રૂમાલમાં છે ને 3-4 કપૂરની ગોટી લ્યો, સપ્તી કજમા લ્યો અને 3-4 લવિંગ શેકેલા એને ભૂકો કરીને એ રૂમાલમાં ગાંઠ મારીને ગળે બાંધો બટા એટલે વાહ ન લાગે. નવી વવારે હું કે બા તમને ન ખબર પડે, હે બા તમને ન ખબર પડે, બા પાસે હાજર તો આવા મેં 5 રંડા એવા મોટા કર્યા મને હું ન ખબર પડે, પછી ખબર પડે પૂછો તો ખબર પડે ને પણ પૂછવું કોઈને નથી આમાં, ખબરો બધી પડે. ઘણા એવું કે અમારે દાદા ને નથી ખબર પડતી. જો ભાઈ આપણે શીખવા ગયા છે, આપણે ક્યાંક ભણવા ગયા છે, આપણે ક્યાંક જોવા ગયા છે, આપણે ક્યાંક માણવા ગયા ને તો આપણને આ બધી ખબર પડી. આ દાદો આઠાનાની ટપાલ નતો વાંચી શકતો, ઈ દાદો એન્ડ્રોઈડ ફોન વાપરતો થઈ ગયો. જો ખાલી એટલું પૂછે ગુજરાતી આવે તો આનાથી વિશે તો દાદાને કેટલી ખબર પડે હવે, હા કે ના? તમને મને બધાને ખબર, ઈ દાદા ફળિયામાં વાળું પાણી કરીને 7 વાગે તમને કોઈ દીકરા દીકરીને ફોન કરે અને તમને મને હવે બીજી ખબર છે કે આજનું છોકરા હાસવાનું કામ બાન દાદાનું હતું, ઈ ફોને લઈ લીધું. બાન દાદા નથી પોહાતા પણ 1.5 લાખનો ફોન પોહા, જેટલો આખા વરોનો ખાણી પીણીનો ખર્ચો ન હોય ને એટલો ફોન ખાઈ જાય. દાદો બિચારો ફોન કરે, છોકરાના છોકરાના હાથમાં જ ફોન હોય છે તો દાદો વિડીયો કોલ કરે ને છોકરાનો છોકરો ઉપાડે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હિતેશ બેટા ધીરો રહ્યો, કાલ પ્રોગ્રામ છે. અમે બેઠા છીએ, તમે શું કરો છો? હું રેમ છો? દીદી શું કરે? દીદી બાજુ વાળાને ગોમણી થઈ છે. તાર મમ્મી? મારી મમ્મી રસોઈ બનાવે છે. રસોઈમાં શું બનાવે છે બેટા? એ રસોઈમાં સરકારી થાળી, શાન ભાખરી. શાન ભાખરો જ ખાવા, ત્રીજી પેઢી કળ વગર ની થવાની છે. આવા તાર પપ્પો આવ્યો? નહીં, એ નથી આવ્યો. 8:30 વાગ્યા પછી કેમ મોટો આવે છે? હળ હોજતી નથી, નકર 7 વાગ્યા ગાળામાં લાગતી. તમે શું ખાધું દાદા? મેં ભાતરણ રોટલો, દૂધ ને કાસરી. તારી બા બેઠી. જય શ્રી કૃષ્ણ કરજો. આવું હોય યો ગામડામાં, કેમ કે ગામડામાં મહાનગરના તફાવત કોઈ આવીને મને પૂછો અને વડીલોને